ગુજરાતમાં રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરી છે। ત્યારે આજે વધુ એક ગાંધીનગર ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતી કરવાની માંગ સાથે એકઠા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો। ગાંધીનગરના પથિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે। ત્યારે કાયમી સરકારી નોકરીની આશા સાથે ટેટ ટાટ પાસ કરનાર હજારો ઉમેદવાર કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે। હવે ધીમે ધીમે ઉમેદવારોની ધીરજ ખૂંટી રહી છે। આજે વધુ એકવાર ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ કરી હતી। રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી। ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે ટીંગાટોળી કરી પોલીસના વાહનોમાં બેસાડ્યા હતા। ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા। મેવાણીએ કહ્યું હતું કે ગુજરાત સહિત ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરણસીમાએ છે। રાજ્ય સરકાર ખાલી પડેલા પદો પર તો ભરતી કરતી નથી। ટેટ ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે। 70,000થી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે 90,000 ટેટ ટાટ પાસ ઉમેદવારોને કાયમી નોકરી આપો। ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર તેની સાથે ચર્ચા પણ નથી કરી રહી। જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।